કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું હિરેન સાકરિયા અને આજે આપણે મિત્રો જે કરંટ અફેર્સના ટોપિક ભણવાના છીએ એમાં પ્રથમ છે ભારત જાપાનના વિદેશ મંત્રીઓની રણનીતિક વાર્તા થઈ છે. તાજેતરમાં તમે જો ને જે ક્વાડ ગ્રુપ છે, ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન ને અમેરિકા, તો ચારેનું જાપાન અને ટોક્યો ખાતે સમિટ હતી. એની અંતર્ગત ભારત અને જાપાનના વિદેશ મંત્રીઓ સ્પેશિયલી દ્વિપક્ષીય વાર્તા કરેલી હતી. તો એમાં કંઈક ને કંઈક મુદ્દા ઉપર વાર્તા થયેલી છે, સેના ઉપર ભાર આપવામાં આવવાનો છે એ જોશું. સેકન્ડ છે સ્ટોકહોમ કન્વેન્શન મુજબ 7 સ્થાયી કાર્બનિક પ્રદૂષકોની બહાર રેટિફિકેશનને મંજૂરી કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મળેલી છે. જો આપણે યુપીએસસીના પેપર સોલ્વ કરેલા છે મિત્રો, તમે વિડીયો જોઈ જો એટલે અંદાજ આવશે કે યુપીએસસી જીપીએસસી હવે છે ને તાજેતરમાં આ પ્રકારે જે 7-5 કોઈ કાર્બન પ્રદૂષણ છે વોટેવર કંઈક રિલીઝ કર્યા હોય, કોઈને કોઈ ઇન્ડેક્સ કે એવું કંઈ, તો આવા 5 હોય 7 હોય શબ્દને ફોકસ કરી અને વસ્તુ પૂછે છે. 5-6 કહી શકાય એની એપ્લિકેશન આપી હોય કે આમાંથી કયો ઉપયોગ છે. તો 7 સ્થાયી કાર્બન પ્રદૂષણોને રેટિફાઈડ કર્યા છે. તો પ્રશ્ન આવે કે આમાંથી નીચેમાંથી કયા 4 છે, તો 7 ઉપર અભ્યાસ કરશું તથા સ્ટોકહોમ કન્વેન્શન શું છે એ પણ આપણે જોવાના છીએ. ત્રીજો છે સાહિત્ય ક્ષેત્ર નોબેલ પ્રાઇઝ કોને મળ્યો છે, એનો વિશેષતા જોશું. અને ચોથું છે કોઝિકોડ વાયનાડ સુરંગ પરિયોજના. તો આ પણ કરંટમાં છે, તો 4 ઉપર આપણે ડીપમાં અભ્યાસ કરવાના છીએ. પણ મિત્રો એઝ યુઝ્યુઅલ આજનું ડિસ્કશન આપણે શરૂ કરીએ એ પહેલા ગઈકાલના પ્રશ્ન જોઈએ. તો એરો ઇન્ડિયા 2021 નું આયોજન ક્યાં થવાનું છે? તો આનો સાચો આન્સર આવે છે બેંગલુરુ. અને કદાચ રાજ્ય પૂછે તો યાદ રાખજો કર્ણાટકમાં એરો ઇન્ડિયા 2021 નું આયોજન થવાનું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે 4 પ્લેસ આપ્યા છે અને પૂછ્યું છે બુદ્ધના જીવનથી નીચેમાંથી કયા 4 પ્લેસથી સંબંધ ધરાવે છે? તો તમે જુઓ, એક છે મગધ અને એટલે કઈ લેવા દેવા નથી, તો 4 નંબરને તો દૂર જ કરો. ઓકે, હવે તમારી પાસે આવશે ગાંધાર અને કૌશલ, એ બંને છે, તમારે એમાં જોવાનું નથી. અને પેલું એક આવશે અવંતી, તો અવંતી સાથે એને દૂરથી સંબંધ હતો, એના જીવન સાથે ડાયરેક્ટલી રિલેટેડ કઈ છે નહીં, તો અવંતી દૂર થાય છે. તો તમે જો એકને દૂર કરશો એટલે ઓટોમેટિક તમારો સાચો આન્સર આવી જશે 2 અને 3. તો આનો સાચો આન્સર છે ગાંધાર અને કૌશલ. એના પછીનો આજનો જે 2 પ્રશ્ન છે તમારા માટે, એમાં પહેલો પ્રશ્ન છે અખિલ ભારતની રાજનીતિમાં ગાંધીજીનું પ્રથમ સાહસિક પગલું કયું હતું? પ્રશ્ન આ પ્રકારે છે કે અખિલ ભારતીય રાજનીતિમાં ગાંધીજીનું પહેલું સાહસિક પગલું કયું છે, કયું આંદોલન છે? તો એક છે અસહયોગ, બીજું છે રોલાકયાક, ત્રીજું છે ચંપારણ અને ચોથું છે અમદાવાદ આંદોલન. તો સાચો આન્સર કયો છે તમારે કોમેન્ટ કરીને જણાવવાનો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો નિમ્નલિખિત કથન પર વિચાર કરો. પોલિટી ઉપર પ્રશ્ન છે મિત્રો તમારા માટે. ભારતીય સંઘની કાર્યપાલિકાની શક્તિ પ્રધાનમંત્રીમાં નિહિત હોય છે. ભારતીય સંઘની જે પણ શક્તિ હોય છે એ અંતે કોની પાસે? તો કે પ્રધાનમંત્રી પાસે છે. સેકન્ડ છે પ્રધાનમંત્રી જે છે એ સિવિલ સેવા સર્વિસ આવે, સિવિલ સર્વિસ છે એ બોર્ડના પદેના અધ્યક્ષ હોય છે, કે પ્રધાનમંત્રી એના અધ્યક્ષ બની જતા હોય છે. તો બેમાંથી કયું વાક્ય સાચું છે તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. મિત્રો હવે આપણું ડિસ્કશન શરૂ કરીએ તો પ્રથમ જે છે ભારત જાપાનના વિદેશ મંત્રીઓની રણનીતિક વાર્તા. તો તાજેતરમાં જુઓ તો એસ જયશંકર જે આપણા વિદેશ મંત્રી છે એ ક્વાડ ગ્રુપની જે મીટિંગ હતી જાપાનમાં ટોક્યોની અંતર્ગત, એ મીટિંગમાં ભાગ લીધો હતો અને ખાસ કરીને જાપાનના જે વિદેશ મંત્રી છે એની સાથે વાતચીત કરી હતી, જેમાં ખાસ કરીને તમે જો તો બંને દેશોએ સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં સહયોગ ઉપર હસ્તાક્ષર કર્યા છે અને એના ઉપર ભાર આપવામાં આવ્યો છે. સાયબર સિક્યુરિટી ક્ષેત્ર ખાસ યાદ રાખજો, જેમાં અંતર્ગત તમે જો તો બંને વચ્ચે 5G ટેકનોલોજી, IoT એટલે કે ઇન્ટરનેટ ઓફ થિંગ અને AI જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રમાં સહયોગની પણ વાત કરી છે. પણ ખાસ કરીને સાયબર સિક્યોરિટી લઈને, અને તમે જોશો કે આ વખતે જે યુપીએસસીનું પેપર છે એમાં પણ સાયબર સિક્યોરિટી લઈને પ્રશ્ન આવ્યો છે. તો તમે વિડીયોમાં જઈને જોજો કે કેવી રીતે પ્રશ્ન પૂછ્યો છે અને એનો આન્સર કેવી રીતે આવે છે. તો ફરી જાપાન અને ભારત વચ્ચે આ પ્રકારનો કહી શકાય એક સમજોતો થયો છે. જોઈએ આગળ. તો સમજોતો તો થયો છે, એની સાથે જ પીએમની અધ્યક્ષતાની અંતર્ગત જે આપણું મંત્રીમંડળ છે એને પણ આ સમજોતાને રેટિફાઈ કરેલ છે, એટલે કે મંજૂરી આપી છે કે હા ભાઈ આ સમજોતાની જરૂર છે, ભારત અને જાપાન વચ્ચે છે રેટિફાઈ થવો જરૂરી છે, એટલે કે લાગુ થવો જરૂરી છે. અને આ એ વાત કરી કે જે ખાસ કરીને સિક્યોરિટી ઉપરની વાત હતી, સાયબર સિક્યોરિટી ઉપરની. અન્ય બિંદુ ક્યાં હતા? તો એક તો સાયબર સુરક્ષા માટે સહયોગ જ્ઞાપન. શા માટે? જુઓ, હવે
જ્યારે કોરોનાની મહામારી શરૂ થઈ ને ત્યારથી તમે જો ધીરે 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 દરેક સેવા ડિજિટલ થઈ રહી છે. એજ્યુકેશન તો ઓનલાઈન છે, કાંઈ પણ સુવિધા તો ડિજિટલી મળી રહી છે. તો ધીરે 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 જે પણ કંપનીઓ છે એ બધી ડિજિટલાઇઝ થઈ રહી છે, ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઈ રહી છે. હવે ડિજિટલ થશે તો એને ભય રહેશે સાયબર થ્રેટનો, એટલે કે જે એટેક થઈ રહ્યા છે, અલગ અલગ વાયરસ છે એનો ભય રહે છે. હવે કોઈ કંપની ઉપર વાયરસનો એટેક થાય આ પ્રકાર સાયબર સિક્યોરિટી લઈને, તો એ કંપનીને ઇફેક્ટ આવશે એટલે તરત જ એની ઇનડાયરેક્ટ ઇફેક્ટ જુઓ તો ભારતીય અર્થતંત્રને પણ આવવાની છે. તો ભારતને અર્થતંત્રને ખોટ જવાની શક્યતા રહેલી છે. તો એને દૂર કરવા માટે અને ભારતની જે ઇકોનોમી છે એને વધારે મજબૂત બનાવી શકાય, કંપનીઓને વધારે મજબૂત બનાવી શકાય, કંપનીઓને વિશ્વાસ આપી શકાય કે એની સાથે કાંઈ ડિજિટલી કંઈ નુકસાન થવાની શક્યતા નથી. તો એ દિશામાં આ સમજોતો ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે. એની સાથે તમે જો તો આ સમજોતો અત્યારે જો એવી કન્ડિશનમાં થયો છે કે આપણે ચાઇનાની 100 અથવા એનાથી વધારે એપ્લિકેશન બેન કરી છે. તો એ સંજોગોમાં આ પ્રકારનો સાયબર સિક્યોરિટી સમજોતો થાય તો એક બહુ મોટું પગલું સાબિત થઈ શકે છે. એના પછી જોઈએ તો હજી કે ઇન્ડો પેસિફિક ક્ષેત્ર ઉપર ચર્ચા કરવામાં આવી છે. ઇન્ડો પેસિફિક ક્ષેત્ર, જો ઇન્ડો પેસિફિક ક્ષેત્ર થાય ક્યાં, પહેલા તો આવે ક્યાં એ ખબર હોવી જોઈએ. આપણે અલગ જ ડ્રો કરીએ. આપણું ભારત આ રીતે આવેલું છે. આપણું ભારત આવે, પછી મ્યાનમાર, ચાઇના, થાઈલેન્ડ, લાઓસ, કંબોડિયા, વિયેતનામ, સિંગાપુર, મલેશિયા રીતે આવે છે. અહીં ઇન્ડોનેશિયા આવી જાય, ઓસ્ટ્રેલિયા આવે છે. આ તમે જો તો ચાઇનાનો ભાગ આવે, અહીં રશિયા આવે આ ભાગ રીતે, અહીં નોર્થ કોરિયા અને સાઉથ કોરિયા છે, અહીં જાપાન છે. તો આ જે ક્ષેત્ર છે ને આખું આ એ ઇન્ડો ચાઇના ક્ષેત્ર કહેવાય છે. તો એને લઈને વાતચીત કરેલી છે. એમાં તમે જુઓ કે ચીનની જે આક્રમકતા છે, જે સાઉથ ચાઇના સી ની બધું છે, સાઉથ ચાઇનામાં ચીન એવું કહેવા માંગે છે કે આખું ક્ષેત્ર અમારું છે, ત્યાં જે પણ ખનીજ ને બધું મળે, પેટ્રોલિયમ બધું અમારું જ છે. તો આક્રમકતા જે ક્ષેત્રમાં છે એને રોકવા માટે બંને દેશો વચ્ચે જે વાર્તા છે, કે બંને દેશ જો એક થઈને કામ કરશે તો વધારે પાવરફુલ આવશે, રિઝલ્ટ ખૂબ વધારે ઊંચું આવી શકશે. આના સિવાય ભારતે નવેમ્બર 2019 એક વર્ષ પહેલાનું કરણ છે. નવેમ્બર 2019માં પૂર્વ એશિયાની જે શિખર સંમેલન થઈ હતી એમાં IPOI એટલે કે હિન્દ પ્રશાંત મહાસાગર ક્ષેત્ર, ઇન્ડિયન પેસિફિક ઓશન ઇનિશિયેટિવ ની શરૂઆત કરી હતી. ગયા વર્ષે તમે જો તો શિખર સંમેલનની અંતર્ગત એમાં જાપાને શું કીધું છે કે અગ્રણી ભાગીદાર અમે બનશું, કે સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ અમે કરશું તથા સંયુક્ત રૂપે એટલે ભારત અને જાપાન ભેગા થઈ અને ઇન્ડો પેસિફિક જે પણ દેશ છે એ દ્રષ્ટિકોણ લાવવા માટે સહમતિ વ્યક્ત કરી છે. એટલે શું કહેવા માંગે છે કે બંને દેશ ભેગા થઈ ઇન્ડો પેસિફિક ક્ષેત્ર છે એને સિક્યોરિટી પૂરી પાડશે તથા ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર પડશે તો ઇન્વેસ્ટમેન્ટ કરશે, પણ એ ક્ષેત્રમાં સૌથી વધારે પ્રભાવશાળી બનવા માટેની કોશિશ અમે કરશું. ભારતને જેટલી મદદ જોઈએ માટે અમે તૈયાર નથી. તો IPOI પ્રમાણે તમે જો તો સૌથી મોટી ભાગીદારી અત્યારે જાપાન કરી રહ્યું છે. સૌથી આગળ આવીને ભાગીદારી જાપાન કરી રહ્યું છે. જે પહેલ હતી કોની? ભારતની હતી, છતાં પણ. એના પછી જોઈએ તો ભારત અને જાપાન વચ્ચે સંબંધોની ઘટનાક્રમ જોઈએ. આના સિવાય આ તો અત્યારે કરંટમાં આવ્યું જ છે. આના સિવાય જોઈએ તો તાજેતરમાં બંને દેશ વચ્ચે આ મેં કરંટમાં લીધેલું છે ACSA એટલે કે એક્વિઝિશન એન્ડ ક્રોસ સર્વિસ એગ્રીમેન્ટ સમજોતો કર્યો હતો, જેના અંતર્ગત શું થાય છે કે બંને દેશોના જે સશસ્ત્ર સીમા બળ હોય એટલે કે સશસ્ત્ર બળ જે છે, આર્મી છે, નેવી છે, એરફોર્સ છે, એને મધ્ય સેવાઓ અને આપૂર્તિમાં સમન્વય કરવાનો. એટલે ધારો કે આપણી શિપ છે, જો સમજો આપણી શિપ જે એ ક્ષેત્રમાં જાય છે જાપાન સાઈડમાં અને પેટ્રોલ પૂરું થઈ ગયું તો જાપાન છે એને મદદ કરશે કે હા ભાઈ આટલું પેટ્રોલ તમે લઈ જાઓ. આરોગ્યની જરૂરિયાત ઊભી થઈ તો જાપાન છે એને ડોક્ટર મોકલશે. તો આ પ્રકારે જે પણ જો તમે લોજિસ્ટિક જરૂરિયાત ઊભી થાય, એવું નથી કે મિસાઇલ આપવાની એવું કઈ વાત નથી, ખાલી જરૂરિયાત તો આ પ્રકારની અનાજ નહીં છે, આરોગ્યની સુવિધા છે, પેટ્રોલિયમ એની વાત છે. તો એ બધી એકબીજા દેશ છે એકબીજાને પૂરી પાડવા માટે મદદ કરશે. કોને લઈને? તો કે સશક્ત બળ છે એને માટે લઈને, કે આપણું જહાજ ત્યાં ગયું હોય તો એને જરૂરી હોય તો એ બધી વસ્તુ આપે અને એનું જહાજ અહીંયા હોય તો આપણે એને જરૂરી આપણે આપવાની. એ રીતે બંને દેશ જુઓ ક્વાડનો ભાગ છે. મેં શરૂઆતમાં તમને કીધું ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા ચારે ચાર છે. એમાં તમે જો તો તાજેતરની મીટિંગ ક્યાં થઈ હતી? જાપાનના ટોક્યોમાં. અહીંથી ક્લાસ 3 માટે પોસિબલ છે, શક્ય કે તાજેતરમાં ક્વાડની મીટિંગ ક્યાં આયોજિત થઈ હતી? તો જાપાનના ટોક્યોમાં. અને આના પર ખૂબ વધારે ભાર અપાઈ રહ્યો છે, તો ખાસ ધ્યાનમાં રાખવું. એના પછી જોઈએ તો ઓક્ટોબર 2018માં પ્રધાનમંત્રી આપણા જે છે નરેન્દ્ર મોદીભાઈ એને જાપાનની યાત્રા કરી હતી અને એ સમયે ઇન્ડિયા જાપાન ડિજિટલ પાર્ટનરશિપની પણ એને શરૂઆત કરી હતી 2018ની અંતર્ગત. 2011માં બંને દેશો વચ્ચે
ઇન્ડિયા જાપાન કોમ્પ્રેહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ એટલે કે CEPA પણ લાગુ કરવામાં આવ્યો છે. તો જો અત્યારે જે સંબંધ છે એ તો મેં તમને કહી દીધો, પણ એની સાથે જે એક બે સ્ટેટમેન્ટ જે અન્ય સંબંધ છે અથવા એગ્રીમેન્ટ હોય એ પણ જાણવા જરૂરી બને છે. જેથી કરીને શું થાય કે પ્રશ્ન આવે કે ચાલો કાલે ઉઠીને પ્રશ્ન આવે કે ભારત જાપાન સંબંધને લઈને ડાયરેક્ટ આયાનો પ્રશ્ન મૂકી દે કે શેના ઉપર ફોકસ કર્યું છે અથવા તો ભારત જાપાન સંબંધમાં નીચેમાંથી કયા વાક્ય સાચા છે. તો કરંટમાં એક બે હશે એ તો તમે વાંચીને તરત કરી લેશો, પણ જે હિસ્ટોરિકલી કંઈ આમાં હોય, કેમ કે 2018માં જે કરાર થયો છે એની માહિતી હોય, 2018માં જે ઇન્ડિયન જાપાન ડિજિટલ પાર્ટનરશિપ થઈ છે એની માહિતી હોય, તો તમારે શું થાય કે સ્ટેટમેન્ટ આવે ને ભેગું તમે સાચું કરી શકો. તો માત્ર ને માત્ર કરંટ એટલું ઇનફ નથી, કરંટ સાથેની હિસ્ટ્રી અને એનું જે પણ અગાઉ એગ્રીમેન્ટની થયા હોય એ પણ જરૂરી છે. તો આપણે એ પણ સાથે જોઈએ છીએ. આની સાથે જો ભારત અને જાપાન વચ્ચે જે પણ સૈન્ય યુદ્ધ અભ્યાસ થાય છે એમાં એક છે ઝીમેક્સ છે, એક છે શિન્યુ મૈત્રી. યાદ રાખજો, ઝીમેક્સ, શિન્યુ મૈત્રી તથા ધર્મ ગાર્જિયાન, આ ત્રણ છે એ ભારત અને જાપાન વચ્ચે થાય છે. અને ચોથું છે માલાબાર સૈન્ય અભ્યાસ, જેમાં ભારત, જાપાન અને USA ત્રણે ભેગા થઈને સંયુક્ત સૈન્ય અભ્યાસ કરે છે. તો પરફેક્ટલી તમે ભારત જાપાન વચ્ચે જુઓ તો ત્રણ થઈ ગયા, ધર્મ ગાર્જિયન, ઝીમેક્સ અને શિન્યુ મૈત્રી. તો આને પણ યાદ રાખજો ક્યાં ક્યાં યુદ્ધ અભ્યાસ થયેલા છે. એના પછીનો મિત્રો પ્રશ્ન જોઈએ તો સ્ટોકહોમ કન્વેન્શન જે છે એના મુજબ 7 સ્થાયી કાર્બનિક પ્રદૂષકોના બહાર એટલે કે રેટિફિકેશનને મંજૂરી આપી છે. તો જોઈએ શા માટે કરંટમાં, એ તો તમને કીધું કે કેન્દ્રીય મંત્રીમંડળે સ્થાયી કાર્બનિક પ્રદૂષક, જેને યાદ રાખો POP પણ કહેવાય છે, યાદ રાખજો કારણ કે પ્રશ્ન મેં બી પૂછી POP તાજેતરમાં કરંટમાં છે એ શું છે. તો કાર્બનિક પ્રદૂષક જે છે પર્સિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુશન, તો એને કહીએ છીએ આપણે POP. એને સ્ટોકહોમ સમજૂતામાં સૂચિબદ્ધ 7 રસાયણોને બહાર લઈને મંજૂરી આપી છે. સ્ટોકહોમમાં 12 આપેલા છે, એમાંથી 7 જે રસાયણ છે એને કીધું છે કે હવે ભાઈ ભારતમાં આને કંટ્રોલ કરો અને ઘટાડવાના છે. જોઈએ પહેલા તો મંત્રીમંડળે ઘરેલુ નિયમો મુજબ વિનિમયિત કરવામાં આવેલી પ્રક્રિયાનું સુવ્યવસ્થિત કરવાના ઉદ્દેશ્ય સાથે POP ના સંબંધમાં પોતાની શક્તિ જે છે એટલે જે કેન્દ્રીય મંત્રીમંડળ હતું એને શું કીધું કે ભાઈ આપણે આ 7 જે કેમિકલ છે કાર્બનિક પ્રદૂષક છે એને ઉત્પાદન બંધ કરવું છે અને પ્રદૂષણનું ઘટાડવાનું છે. પણ એની પાસે જે પાવર હતો ને આ વસ્તુને લઈને આ ઉદ્દેશ્ય સાથેનો, એને 2 મિનિસ્ટ્રીને ડિવાઈડ કરી દીધો. એક છે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર અને બીજી છે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. તો જે પણ કઈ એની સત્તા હતી, એની શક્તિ હતી, આ બંને મિનિસ્ટ્રીને સોંપી દીધેલી છે. આગળ જોઈએ તો આપણે વાત કરીએ સ્થાયી કાર્બનિક પ્રદૂષકો, પણ કહેવાય કોને, એ શું છે? તો પહેલા તો એ જ જોઈએ તો એક એવા રાસાયણિક પદાર્થ છે જે પર્યાવરણમાં લાંબા સમય સુધી હાજર રહે છે. જો અહીંથી પ્રશ્ન પોસિબલ છે, ડાયરેક્ટ આપી દે સ્થાયી કાર્બનિક પ્રદૂષકો એટલે વિશે કયું વાક્ય સાચું છે, અને નીચે 1 2 3 આપી દેશે, પહેલું બીજું સાચું, તો એ તો પ્રશ્ન પોસિબલ છે. તો યાદ રાખો એ પર્યાવરણમાં લાંબા સમય સુધી ટકી રહે છે એટલે એનો નાશ કરવો અઘરો છે. સેકન્ડ થિંગ, જે સજીવોમાં ફેટી એસિડમાં જૈવ સંચયન થાય છે, શરીરમાં હાજર રહે છે, એનાથી કેન્સર ને અલગ અલગ રોગ થવાની સંભાવના છે. જેમ કે બાળકનું કદ ઘટવું, બાળકનું જે કદ હોય છે એમાં જે વિકાસ થાય છે એટલો બધો વિકાસ થઈ શકતો નથી, તો હાઇટની ઓછી રહેશે. આ રોગ એ આની પાછળ એક જવાબદાર કારણ છે કે એ શક્યતા છે કેન્સર થાય છે. તો સજીવોમાં જૈવ સંચયન રૂપે હાજર હોય છે તો એ નુકસાન કરે છે. માનવ સ્વાસ્થ્ય તથા પર્યાવરણ પર પ્રતિકૂળ અસર આપે છે. તમને કીધું માનવ ઉપર તો આપે છે પણ સામે પર્યાવરણ ઉપર એટલી પ્રતિકૂળ અસર આવશે. તથા લોંગ રેન્જ એન્વાયરમેન્ટલ ટ્રાન્સપોર્ટ એટલે કે LERT ની પ્રકૃતિ પણ એ ધરાવે છે. હવે સ્ટોકહોમ કન્વેન્શન જોઈએ. જો કાર્બનિક પ્રદૂષક શું છે એ તો જાણી લીધું. હવે સ્ટોકહોમ જે કન્વેન્શન છે એના વિશે માહિતી મેળવીએ તો તે માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ, જો હ્યુમન એન્ડ એન્વાયરમેન્ટ બંને ઉપર ફોકસ છે પહેલા તો, એટલે માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને POP થી એટલે કે જે સ્થાયી કાર્બનિક પ્રદૂષક છે એનાથી બચાવવા માટેની એક વૈશ્વિક સંધિ છે, એ યાદ રાખજો. ઓકે, આ સમજોતામાં સ્ટોકહોમ એટલે કે જે સ્વીડનમાં છે ત્યાં 2001માં સાઇન કરવા માટે એટલે કે બધા દેશને આમંત્રિત કર્યા કે ભાઈ ચલો આ સંધિ જે છે કન્વેન્શન છે એને અપનાવો જેથી ફાયદો થાય વિશ્વને, એટલે બધા દેશને આમંત્રિત કર્યા હતા. અને 2004ની 4 હતી એ સાલથી પ્રભાવી બન્યું. એટલે 2001માં પહેલ આવી ગઈ કે આ પ્રમાણે પહેલ કરવાની છે, ત્યાંથી પછીથી દેશને આમંત્રિત કર્યા કે તમે આ પહેલ જે છે આ જે સંધિ જે છે એના વિશે માહિતી આપી અને દેશને જાગૃત કર્યા. અને 2004થી આ સંધિ આખા વિશ્વ ઉપર પ્રભાવિત થઈ ગઈ, જે પણ એના સભ્ય દેશ છે બધા ઉપર. ઓકે, હજી જોઈએ તો સંધિમાં આ સમજો તો 1 ડઝન એટલે કે 12 ખરાબ રસાયણ મુખ્ય POP, જો તમને કીધું મેં શરૂઆતમાં કીધું 12 આવા રસાયણ એને આઈડેન્ટિફાઈ કર્યા છે જે ખૂબ ખતરનાક છે, એમાંથી ભારતે 7 ને બેન કર્યા છે.
તો આમાં 12 રસાયણ છે, ખાસ કરીને પીઓપી જ છે, જે સ્થાયી કાર્બન પ્રદૂષક છે એ જ છે, માંથી 9 ને પ્રતિબંધિત કર્યા. આને શું કહ્યું છે, 12 ખરાબ છે એમાંથી આને 9 ને પ્રતિબંધિત કર્યા છે, ભારતે 7 ને પ્રતિબંધ કર્યા છે. એમાં એક છે DDT નો ઉપયોગ. જો આ 9 પ્રતિબંધ કર્યા એની સાથે હજી 9 તો કરી દીધા, એની સાથે જે આપણે DDT નો યુઝ કરીએ ને એને મલેરિયાના નિયંત્રણ સુધી સીમિત કર્યું છે. મલેરિયાનું બહુ ત્રાસ ને એવું થઈ ગયું તો એ ક્ષેત્રમાં યુઝ કરો, બાકી યુઝ કરવાની મનાઈ કરી છે, ત્યાં સુધી એને નિયંત્રિત કર્યો. તથા ડાયોક્સી અને ફ્યુરેન ને અસાવધાનીપૂર્વક જે ઉત્પન્ન કરવામાં આવતા હોય એના ઉપર પણ અંકુશ લગાવવામાં આવ્યો છે. તો 1 ડઝન જે ખરાબ રસાયણમાં છે 9 ને પ્રતિબંધિત કર્યા, DDT નો ઉપયોગ છે એને મલેરિયાના નિયંત્રણ સુધી સીમિત કર્યા, તથા ડાયોક્સી અને ફ્યુરેનના જે અસાવધાનીપૂર્વક ઉત્પાદન થઈ રહ્યું છે એને પણ કંટ્રોલ કરવા, અંકુશ કરવા માટેની આ સંધિ છે. આગળ જોઈએ તો સમજૂતા મુજબ 12 રસાયણોને 3 શ્રેણીમાં સૂચિબદ્ધ કરેલ છે. કીધું કે 12 રસાયણ છે પણ એને 3 શ્રેણીમાં ડિવાઈડ કર્યા છે, 3 ભાગમાં વિભાજિત કર્યા છે. એમાં પેલા 8 છે ને એ કીટનાશક છે, જે જોઈએ કે આ ક્યાં છે. એમાં એક છે એલ્ડ્રીન, ક્લોર્ડન, DDT, ડાયડ્રીન, એડ્રીન. જો આ એડ્રીન છે ને એલ્ડ્રીન છે, હેપ્ટાક્લોરો, મિરેક્સ અને એક છે ટાક્સેફિન. તો આ પ્રકારે તમે જો તો થોડાક નામ વિચિત્ર છે, પણ કોશિશ કરવી જોશે મિત્રો. બધા યાદ ન રહે તો કાંઈ નહીં, પણ અમુક 3-4 યાદ રહેતો હોય તો ઇનફ છે. તો 8 આ કીટનાશક છે. ઓકે, બાકીના 2 ઔદ્યોગિક રસાયણ છે, પોલીક્લોરિનેટેડ બાયફિનાઇલ અને એક છે હેક્સાક્લોરોબેન્ઝેન. જો બેન્ઝેન લાસ્ટ ટાઈમ આપણે જે યુપીએસસી લીધી ને 2020ની મિત્રો, એમાં બેન્ઝીન ઉપર પ્રશ્ન છે કે બેન્ઝીન જે પોલ્યુટન્ટ છે એ શેમાંથી ઉત્પન્ન થાય છે, એ લઈને પ્રશ્ન પણ છે. તો જુઓ, હેક્સાક્લોરોબેન્ઝેન 2 ઔદ્યોગિક જે રસાયણ છે એને બેન કરવાની વાત છે. આના સિવાય હજી 2 જોઈએ તો ક્લોરીન નિહિત કેટલાક ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં 2 અભિપ્રેત બાય પ્રોડક્ટ હોય, એટલે કે બાય પ્રોડક્ટ ઉત્પન્ન થતા જ હોય, જેમ કે વેસ્ટ ઇન્ક્લિનેશન છે, પેપર બ્લીચિંગ છે, એમાં એ ઉત્પાદન થતા જ હોય છે 2 રસાયણ. એમાં એક છે પોલીક્લોરેનેટેડ ડિબેન્ઝીન પી ડાયઓક્સિજન. જો નામ હજી એકવાર બોલું છું, પોલીક્લોરેનેટેડ ડિબેન્ઝીન પી ડાયઓક્સિજન આવું નામ છે. તથા ડાયબેઝોફ્યુરેન, જેને સામાન્ય રીતે આપણે ડાયઓક્સી અને ફ્યુરેન નામથી પણ ઓળખીએ છીએ. તો યાદ રાખજો, ફ્લોરિકોલેટેડ ડિબેન્ઝીન પી ડાયોક્સિજન અને ડાયબેઝોફ્યુરેન આ બંને જે છે એ 2 રસાયણ, આ 2 એટલે 4 અને આ 8 એટલે ટોટલ 12 જે છે એને આ કહી શકાય છે સ્ટોકહોમ કન્વેન્શન અંતર્ગત બેન કરવાની વાત કરેલી છે. જો આ બધા યાદ ન રહે ને તો એટલી બધી ચિંતા ન કરતા, આમાંથી 3-4 યાદ કરવા અને આ 1-2 યાદ કરી લેજો, તો એટલું ઘણું છે. એના પછી જોઈએ તો ઓકે, આપણે જોયું કે ભાઈ લાગુ કરો છે 12 જે છે એમાંથી આપણે બેન કરવા ઉપર આપણે પણ સાઇન કરવી પડશે, એમાં ભારતને પણ બોલાવ્યું હશે. તો ભારતે છે ને અનુચ્છેદ 25(4) હવે જોજો તમે શું છે, તમે કોમેન્ટ કરજો. અનુચ્છેદ 25(4) મુજબ 2006માં આ સમજૂતો જે છે એટલે કે સ્ટોકહોમ કન્વેન્શન છે એને રેટિફાઈ કરેલ છે, એટલે કે આપણે સંસદમાંથી પસાર કર્યો પછી એને લાગુ પડાય છે. મંત્રીમંડળનો નિર્ણય શું છે જેના લીધે તે કરંટમાં છે? તો મંત્રીમંડળ એવું કહે છે કે આ સમજૂતા મુજબ સૂચિબદ્ધ 7 રસાયણોને અનુસમર્થનને મંજૂરી આપી છે. 7 રસાયણને ઓળખ આપી છે કે આ જે 7 રસાયણ છે એને બેન કરવા જોઈએ. સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરવા અને માનવ સ્વાસ્થ્ય જોખમોને દૂર કરવાની દિશામાં પોતાની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખી છે. ઓફકોર્સ એના માટે જ છે કે જે પર્યાવરણ છે એ સ્વચ્છ થાય અને જે માનવ જે પર્યાવરણને લીધે હાનિ થાય છે, એટલે કે વાતાવરણમાં કાંઈ પણ પ્રદૂષક હોય એને જે મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર જે હાનિ થાય છે એને ઘટાડવું એ મુખ્ય આનો ધ્યેય રહેલો છે. મિનિસ્ટ્રી ઓફ ફોરેસ્ટ ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણ સંરક્ષણ કાયદો, એક જો એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ છે 1986, આના વિશે માહિતી હશે. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 ની જોગવાઈ અંતર્ગત 2018 દીર્ઘકાલીન અથવા તો સ્થાયી જૈવિક પ્રદૂષકો માટે વિનિયમ ને અધિસૂચિત કર્યા હતા. એટલે કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ છે 1986 અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જે શું કર્યું હતું કે આ પ્રકારના જે પણ દીર્ઘકાલિક જે સ્થાયી જૈવ પ્રદૂષક રહેલા છે, જો આપણે હમણાં જોયું અને જો લખેલું હતું કે લાંબા સમય સુધી રહે છે અને નુકસાન કરે છે, આ પ્રકારના પ્રદૂષણને ઓળખ આપી છે કે જે વધારે નુકસાન કરે છે એનો નાશ ઓછો થાય છે અને એને હવે બેન કરવા જરૂરી બન્યા છે. તો એ જોઈએ ક્યાં છે 7 રસાયણ. તો પેલું છે ક્લોરડીકોન. જો નામ અઘરા હશે થોડા ઘણા, કારણ કે પ્યોરલી કેમિકલના નામ છે, પણ યાદ રાખવું જરૂરી છે.
જે ક્લાસ 1-2 ની અભ્યાસ કરે છે એમાં તો શક્યતા છે આવા 4 આપશે અને કહેશે કે તાજેતરમાં સ્ટોકહોમ કન્વેન્શન અંતર્ગત બેન કરાયેલા 7 રસાયણોમાંથી નીચેમાંથી ક્યાં સમાવેશ છે? તો સાથે સાથે યાદ રાખવા જરૂરી છે એમાં તો એક છે ક્લોરડીકોન, સેકન્ડ છે હેક્ઝાબ્રોમોડિફિનાઇલ, સેકન્ડ છે થર્ડ છે હેક્ઝાબ્રોમોડિફિનાઇલ ઇથર. જો આમ જ યાદ રાખો, એક છે ક્લોરિડોન, સેકન્ડ છે હેક્ઝાબ્રોમોડિફિનાઇલ, ત્રીજું નામ છે હેક્ઝાબ્રોમોડિફિનાઇલ પણ ઇથર આવે છે, અને એક છે એના પછી તમે જો હેપ્ટાબ્રોમોડિફિનાઇલ. આ છે હેક્ઝા, આ છે હેપ્ટા. તો આ પ્રકારે થોડો ચેન્જીસ છે એ પ્રકારે યાદ રહી જશે. ચોથું જોઈએ તો ટેટ્રા બ્રોમોડિફિનાઇલ ઇથર. જો સેમ નામ આવ્યું, આ બ્રોમોડિફિનાઇલ ઇથર હતું પણ અહીંયા શું હતું? હેક્ઝા. અહીંયા શું છે? ટેટ્રા છે. અને અહીંયા છે પેન્ટા બ્રોમોડિફિનાઇલ, ખાલી પેન્ટા બીડી. એના પછી જો પેન્ટા ક્લોરોબેન્ઝીન, યાદ રાખજો આ ક્લોરોડિકોન હતું, આ છે પેન્ટા ક્લોરોબેન્ઝીન. છઠ્ઠું છે હેક્ઝા બ્રોમોસાઇ ક્લોડીડિકેન, હેક્ઝા બ્રોમોસાઇ ક્લોડીડિકેન. અને સાતમું છે હેક્ઝાક્લોરોબુટાડીન, હેક્ઝાક્લોરોબુટાડીન. યાદ રાખો, એક બે વાર બોલશો એટલે તો સમજાઈ જશે. મને જાણવું છું કે એકવાર વાંચો તો એમ થશે કે આ કેમ બોલી શકવા, પણ 2-3 વાર ટ્રાય કરશો એટલે 100% સમજાઈ જશે. તો હજી એકવાર તમને જણાવી દઉં, ક્લોરડીકોન, પછી યાદ રાખી લ્યો હેક્ઝા બ્રોમોડિફિનાઇલ, બ્રોમોડિફિનાઇલ યાદ રાખો, પછી હેક્ઝા છે એમ નામ રાખો, બ્રોમોડિફિનાઇલ એમ રાખો, અહીંયા લખો ઇથર. હવે બ્રોમોડિફિનાઇલ એમ નામ રાખો અને લખી દો હેપ્ટા, એટલે આ 3 નામ યાદ રહી ગયા. એના પછી જોઈએ તો કે બ્રોમોડિફિનાઇલ ઇથર એમ નામ રાખો અને લખી દો ટેટ્રા. અહીંયા બ્રોમોડિફિનાઇલ એમ નામ રાખો અને લખી દો પેન્ટા. પેન્ટા એટલે 5, હેક્ઝા એટલે એ પ્રકારના તમને ખબર છે, ઓક્ટા એટલે 8 થાય. તો એ તમને યાદ હશે આ પ્રકારના આંકડા જે કેમિસ્ટ્રીમાં આવતા, તો તરત આ યાદ રહી જશે. પેન્ટાક્લોરોબેન્ઝીન છે, એક છે હેઝા બ્રોમોસાઇ ક્લોડીડિકેન, અને 7મું જે છે હેક્ઝાક્લોરોબ્યુટાડીન. તો આ પ્રકારે તમે જો તો 7 જે છે એ નામ ધીરે ધીરે યાદ રહી જશે. એના પછીનો મુદ્દો જોઈએ તો સાહિત્ય ક્ષેત્રનો 2020નો નોબેલ પ્રાઇઝ કોને મળેલો છે? તો યાદ રાખજો લુઈસ ગ્લક. લુઈસ ગ્લકને 2020નો જે નોબેલ પારિતોષિક છે સાહિત્ય ક્ષેત્રનો, લિટરેચર માટેનો, એ પ્રાપ્ત થયો છે અને એની કવિતા માટે આપવામાં આવેલો છે. એની કઈ ખાસિયત છે જોઈએ તો 1996માં વિસ્લાવા સિઝોમસ્કોવો, વિસ્લાવા સિઝોમસ્કોવો, યાદ રાખજો, એને 1996 સાલમાં જે આ નોબેલનો પ્રાઇઝ છે ને એ મળેલો હતો. કયા ક્ષેત્રે? કવિતા માટે. એના પછી આ જે સેકન્ડ છે લુઈસ ગ્લક, જેને એની કવિતા માટે નોબેલ પ્રાઇઝ મળેલો હોય. જો લિટરેચરમાં ઘણું આવે, નિબંધ આવે, ગઝલ, આ તે બધું આવે, તો કવિતા માટે મળેલો હોય ને એવા આ પ્રથમ વ્યક્તિ હતા વિસ્લાવા, અને સેકન્ડ છે લુઈસ ગ્લક, જેને 1996માં મળ્યો હતો. એટલે 1996 પછી પ્રથમવાર જો કોઈને મળ્યો હોય તો આ લુઈસ ગ્લક છે, અને અત્યાર સુધી 2 વ્યક્તિને. ઓલ્ગા ટુકાઝર્ક અને અન્ય ઘણી સ્ત્રીઓને સાહિત્ય ક્ષેત્રે ઇનામ મળે છે. તમને કીધું ને, એક જો આ વિસ્લાવા છે, અત્યારે મળ્યું લુઈસ ગ્લક છે. આ વિસ્લાવા સિવાય તમે જો ઓલ્ગા ટોકાઝુકને પણ મળેલા છે. તો આના સિવાય ઘણા મહિલાઓને મળેલો છે સાહિત્ય ક્ષેત્રે, પણ એ બધા અલગ અલગ લેખક માટે મળેલા છે, કવિ નહોતા. આ જે છે એને શા માટે મળી છે? એની કવિતા માટે મળેલી છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓલ્ગાને 2018માં એવોર્ડ મળ્યો હતો, અને લુઈસ ગ્લકને તાજેતરમાં અત્યારે એની કવિતાને લઈને એવોર્ડ મળ્યો છે, અને આ જીતનારી એ બીજી મહિલા કવિ છે. તમને કીધું એમ 1996માં પ્રથમવાર મળ્યો હતો, એના પછી આ ઓલ્ગા જે કહી શકાય લુઈસ ગ્લક છે એને સેકન્ડ ટાઈમ મળેલો છે. એના પછી જોઈએ તો જે ચોથો પોઈન્ટ છે કોઝિકોડ વાયનાડ સુરંગ પરિયોજના. સુરંગ બનાવવાની છે પર્વત કોતરીને. તો પહેલા તો અહીંયા જોઈએ ક્યાં રહેલું છે. તો તમે જો તો આ પર્વત જેવું દેખાય છે, અહીં કોઝિકોડ છે, કોઝિકોડ, અહીંયા ડિસ્ટ્રિક્ટ કોઝિકોડ છે, અને અહીં ડિસ્ટ્રિક્ટ છે વાયનાડ. તો તમે જો પર્વત જેવું છે એમાં નીચે કોતરી અને એક સુરંગ બનાવવાની વાત છે, જેથી કરીને બંને જિલ્લા જોઈન્ટ થઈ જશે. તો એના માટે તમે જો તો સુરંગ પરિયોજના આવેલી છે. થોડીક એની વિશેષતા જોઈ લઈએ. તાજેતરમાં કેરળના મુખ્યમંત્રીએ કોઝિકોડ અને વાયનાડને જોડનાર જે યોજના છે એને શરૂઆત કરી છે. 7 કિલોમીટર લાંબી સુરંગ બનાવવાની છે, તથા એ સાથે જ દેશની ત્રીજી સૌથી લાંબી સડક સુરંગ થઈ જશે. જુઓ, 7 કિલોમીટર લાંબી બનવાની છે, એ યાદ રાખજો. એ સાથે જ દેશની ત્રીજી લાંબી સડક સુરંગ થઈ જશે. પશ્ચિમ ઘાટના સંવેદનશીલ ક્ષેત્ર એટલે કે વન, પશ્ચિમ ઘાટ જોવા લખેલું છે વેસ્ટર્ન ઘાટ,
અને પશ્ચિમ ઘાટ ક્યાં આવે તમને જણાવી પણ દઉં. આપણા ગુજરાતના તાપીથી લઈને અહીં શરૂ થાય અને આખો વિસ્તાર છે એને પશ્ચિમ ઘાટ વેસ્ટર્ન ઘાટ કહીએ છીએ. ઘણાને પ્રશ્ન થાય કે સહ્યાદ્રી ક્યાં આવે, તો એનો ખાલી આ ઉત્તરનો જે ભાગ છે ને એને આપણે સહ્યાદ્રી કહીએ છીએ, અલગ નથી. પશ્ચિમ ઘાટ છે એનો ઉત્તર ભાગ સહ્યાદ્રી કહેવાય છે. યાદ રાખજો, ઘણા એવું કે સહ્યાદ્રી અલગ છે પશ્ચિમ ઘાટ અલગ છે, એવું છે જ નહીં. સહ્યાદ્રી એ જ પશ્ચિમ ઘાટ, ઇન શોર્ટ કે પશ્ચિમ ઘાટનો ઉપરનો ભાગ એ જ સહ્યાદ્રી. તો આ વિસ્તાર તમે જો અહીંયા કેરળ રાજ્ય આવી જશે આ રીતે, અને પશ્ચિમ ઘાટનો થોડો ઘણો ભાગ આવે છે. તો પશ્ચિમ ઘાટના જે વન છે, પહાડી આવેલી છે, એને કાપીને બનાવવા તો 8 કિલોમીટર લાંબો રોડ બનાવવાનો છે, એનો આ 7 કિલોમીટરનો ભાગ છે. સમજો, આ પર્વત જે છે ને આખો પશ્ચિમ ઘાટનો આમ ભાગ છે, જેમાં 8 કિલોમીટર લાંબો એક રોડ બનાવવાનો છે. 8 કિલોમીટર લાંબો રોડ બનાવવાનો છે ને એમાં 7 કિલોમીટરની આ લાંબી સુરંગ છે, એ પ્રકારે વાત કરેલી છે. જો આ સુરંગ બની જશે તો આ ત્રીજા નંબરની દેશની સૌથી લાંબી સુરંગ બનશે. આ સુરંગના અંતિમ બિંદુ અને શરૂઆતની બિંદુ એટલે કે કયા બે બિંદુ વચ્ચે છો, તો અંતિમ બિંદુઓ જે છે એ મોરીપૂઝા એટલે કે થિરુવંવાદી ગ્રામ પંચાયત જે કોઝિકોડમાં છે અને કલ્લડી એટલે કે મેપાડી ગ્રામ પંચાયત જે વાયનાડમાં છે એની વચ્ચે આવેલી છે. એટલે તમે ખાલી એટલું યાદ રાખો કે આ તરફ જો તો કોઝિકોડ ડિસ્ટ્રિક્ટ આવે છે અને આ તરફ જો તો વાયનાડ, અહીં જો કલ્લડી લખેલું છે અને આ સ્વર્ગાગામ કન્નુ લખેલું છે, એટલે કે કલ્લડી વાયનાડ તરફથી લઈને કોઝિકોડ તરફ આવેલો છે આખો બંનેના એન્ડ પોઈન્ટ. આગળ જોઈએ હજી તો કે પારિસ્થિતિક પર અસર. હવે જો આપણે જોયું અહીંયા વન ને પહાડીને કાપીને બનાવવામાં આવે છે તો અસર તો આપશે. વન વિભાગે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ એવું કહે છે કે આ પ્રસ્તાવિત માર્ગની ઓળખ વન વિભાગે જે કહી શકાય સુરંગ બનાવવાની છે ને એને ઓળખ કેવી રીતે આપી છે, તો કે સદાબહાર તથા અર્ધ સદાબહાર. સદાબહાર એટલે કે હંમેશા આખું વર્ષ લીલાછમ રહે એ પ્રકારના જંગલો, 12 માસ લીલાછમ હોય ને એને સદાબહાર વન કહેવાય આપણી ભાષામાં, એટલું સમજજો. અને અર્ધ સદાબહાર એટલે કે સુકાઈ જાય, એટલે કે અમુક જ્યારે પાનખરની ઋતુ હોય તો પાન ખેરી નાખે તો એ અર્ધ સદાબહાર કહેવાય. એ જંગલો આવેલા છે, દલદલ વાળી જમીન છે અને સોલાવન આવેલા છે. તો આ પ્રકારના જો અતિ સંવેદનશીલ ક્ષેત્ર, 12 માસ લીલુંછમ જંગલ રહેતું હોય તો ત્યાં જીવસૃષ્ટિ બહુ વધારે હોય, ત્યાં પ્રાણીની ઘણી બધી જાત હોય, વનસ્પતિની ઘણી બધી જાત હોય. ઇવન પશ્ચિમ ઘાટ છે એ બાયોડાયવર્સિટીમાં સમાવેશ છે. તમે જો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. તો એની અંતર્ગત આ પ્રકારનો કંઈક રસ્તો બનાવશે તો થોડી ઘણી જીવસૃષ્ટિને અસર આવવાની સંભાવના રહેલી છે. તો એ ક્ષેત્રે એને ઓળખી કાઢ્યું છે. આ ક્ષેત્રે વાયનાડ અને તમિલનાડુમાં નીલગિરી પહાડીઓ વચ્ચે ફેલાયેલા એક હાથી કોરિડોર છે એનો પણ ભાગ છે. હવે હાથી કોરિડોર છે, હાથી કોરિડોર એટલે શું થાય કે હાથીઓ જે વિસ્તારમાં રહેતા હશે, હાથીનો જે રસ્તા હોય એ એમાં સમાવેશ થાય છે. હાથી સૌથી વધારે ક્યાં છે એ પ્રશ્ન જો લાસ્ટ ટાઈમ હમણાં યુપીએસસી નું પેપર હતું એમાં જ હતો, એ વાક્ય જોવા મળ્યું હતું. એમાં લખ્યું હતું કેરળ, આન્સર કયો આવે છે કર્ણાટક. તો તમે મિત્રો મહેરબાની કરીને પેપર જે છે એ સોલ્વ કરી લેજો. સોલ્યુશન મેં આખું સમજાવ્યું છે જેથી કરીને અત્યારે જે પણ વસ્તુ કરંટમાં રહેલી છે એ સાથે અને આજે આપણે કરંટમાં ભણીએ છીએ એ કેવી રીતે એકબીજા સંલગ્ન છે તરત તમે અંદાજ આવી જશે. આ ક્ષેત્રમાં કઈ મુખ્ય નદીઓ આવેલી છે તો કે યસ, 2 મુખ્ય નદી જોવા મળે છે. એકનું નામ છે ચાલિયાર અને બીજું નામ છે કાબિની. અને બંને કર્ણાટકમાં વહે છે. જો બંને વહે છે ક્યાં? કર્ણાટકમાં, પણ બંનેનો ઉદ્ગમ જે છે વાયનાડ પહાડીઓમાંથી થાય છે. તો એને પણ યાદ રાખજો કે 2 નદીઓ આવે છે, એક છે કાબિની અને એક છે ચાલિયાર. તો મિત્રો આ હતા 4 પોઈન્ટ. હવે એની સાથે એક બે વસ્તુ કરંટમાં છે, બહુ ડીપમાં જવાની જરૂર નથી કેમ કે કોઈ વ્યક્તિની એપોઇન્ટમેન્ટ હોય, કઈ મીટિંગ થઈ હોય તો એક બે વસ્તુ કરંટમાંથી મેં સાથે લઈ લીધી છે. જેમ કે જો તાજેતરમાં આપણે જે સેના પ્રમુખ છે જનરલ MM નરવણે તથા વિદેશી સચિવ હર્ષવર્ધન શ્રુંગલા બંને મ્યાનમાર વિદેશ યાત્રામાં ગયા હતા, એટલે કે મ્યાનમાર વિદેશ યાત્રા એને કરી હતી. તો મ્યાનમારની વિદેશ યાત્રા દરમિયાન ત્યાંની જે રાષ્ટ્ર સરકાર છે એ અને આપણી સરકાર વચ્ચે શું ડિસાઇડ થયું તો કે જે સિતવે પોર્ટ છે, જે સિતવે બંદર છે મ્યાનમારમાં આવેલું છે, એને 2021ના શરૂઆતના જે 3 મહિના આવે ને એ દરમિયાન પરિચાલન એટલે કે શરૂ કરવા માટેની સહમતિ આવી છે. એનું લોકેશન એકવાર જોઈ લ્યો, આપણું ભારતનું કલકત્તા છે, પશ્ચિમ બંગાળનો વિસ્તાર આવશે. અને આ તમે જો તો મ્યાનમાર છે, મ્યાનમારનું આ આવે છે સિતવે બંદર. એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે જે સ્ટ્રિંગ ઓફ પર્લ, ચાઇનાની જે સ્ટ્રિંગ ઓફ પર્લની નીતિ છે, સ્ટ્રિંગ ઓફ પર્લ મોતીઓની હારમાળા, એની અંતર્ગત આ સિતવે છે અને બાંગ્લાદેશનું પણ એક બંદર ચાબહાર બંદરને સમાવેશ છે, ચિત્તગોંગ બંદર સમાવેશ છે. તેમાંનું છે તો અત્યારે સિતવે જે બંદર છે ખાસ કરીને મ્યાનમાર ઉપર ફોકસ કરીએ તો
એ આપણે એના લઈને આખી યોજના ચલાવતા ઇન શોર્ટ કે આપણે પણ એની સાથે કનેક્ટ થવું હતું, જેથી કરીને આપણું જે નોર્થ ઇસ્ટ છે ને, અહીંયા નોર્થ ઇસ્ટ જે 7 સિસ્ટર આપણે કહીએ એની સાથેની કનેક્ટિવિટી વધે. જો આ વિસ્તાર તમને એકદમ દેખાશે, આ નેપાળ છે, આ બાંગ્લાદેશ અને ભૂતાન છે, એકદમ પતલો વિસ્તાર છે જેને આપણે કહીએ છીએ ચિકન નેક અથવા તો એને સિલિગુડી ગલિયારા પણ કહેવાય. સિલિગુડી ગલિયારા ખૂબ જ સાંકડો ભાગ છે. હવે જો આ આવી ગયું નેપાળ, આવી ગયું ભૂટાન, આ છે બાંગ્લાદેશ, આપણે 7 સિસ્ટર, એની સાથે કનેક્ટિવિટી માત્ર આટલા પતલા રસ્તા સાથે છે. હવે અહીંયા કાંઈ પણ અડચણ આવી ગઈ તો એની સાથેની કનેક્ટિવિટી તૂટી જાય, તો આપણે બીજો એક સોર્સ અથવા તો બીજો રસ્તો જરૂર છે કે જેના દ્વારા એની સુધી કનેક્ટિવિટી પહોંચી શકીએ. તો એક તો બાંગ્લાદેશ સાથે પણ સાથ સંબંધ હોવાથી ત્યાં કનેક્ટિવિટી આપણે કરીએ છીએ. સેકન્ડ છે આ રીતે જળમાર્ગે પણ કનેક્ટિવિટીની સાથે સંભવ છે. તો સિટવે બંદર ઇમ્પોર્ટન્ટ, આ બંને રીતે ઇમ્પોર્ટન્ટ છે, તો ધ્યાનમાં રાખજો ક્યાં આવેલું છે, શું મહત્વ છે. હજી એક વ્યક્તિ છે કે દિનેશ કુમાર ખારા. તાજેતરમાં જુઓ તો બેંક બોર્ડ બ્યુરો ની ભલામણ મુજબ કેન્દ્રીય મંત્રી મંડળે ની એક સમિતિ છે જેને દિનેશ કુમાર ખારાને ભારતીય સ્ટેટ બેંકના ચેરમેનના રૂપમાં નિયુક્ત કર્યા છે. તો પૂછી શકે એસબીઆઈ ના નવા ચેરમેન કોણ છે, તો દિનેશ કુમાર ખારા. તો ક્લાસ 3 ની અંતર્ગત જો આ પ્રકારના ખાસ પ્રશ્ન આવે કે તાજેતરમાં બંદર કરંટમાં છે સિટવે, જે ક્યાં નીચેમાંથી કયા દેશમાં છે, અથવા તો એસબીઆઈ ના ચેરમેનના રૂપમાં નવા કોની નિયુક્તિ કરવામાં આવી છે. તો આ પ્રકારના પ્રશ્ન આવે છે અને નવી નિયુક્તિ થઈ હોય તો જોઈ લેવી સારી રહે. તો યાદ રાખજો દિનેશ કુમાર ખારાની એસબીઆઈ ના નવા ચેરમેનના રૂપમાં નિયુક્તિ થઈ ગઈ છે. કોની જગ્યાએ આવ્યા, તો જે રજનીશ કુમાર હતા એ જગ્યાએ આવ્યા છે અને આનો કાર્યકાળ રહેશે 3 વર્ષનો. જે રજનીશ કુમાર હતા એને 6 ઓક્ટોબર 2020 ના રોજ એનો કાર્યકાળ પૂરો થયો અને એની જગ્યાએ હવે આ દિનેશ કુમાર ખારા નવા ચેરમેન બનીને આવ્યા છે. તો મિત્રો આ સાથે જ આજના જે પણ ટોપિક હતા એનું ડિસ્કશન અહીં સમાપ્ત થાય છે. જો તમને આજના ટોપિકમાં કાંઈ પણ ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું મિત્રો નવા ટોપિક સાથે. થેન્ક યુ.